વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુકુંજ ભગવાલા બોરસદ ધોરણ 9 વિષય અંગ્રેજી માટે રિવિઝન વિડીયો નંબર સેકન્ડ જોઈએ. તેમાં ગ્રામર સેક્શન વિશે થોડી માહિતી આપેલી છે. એમાં ચેન્જ ધ ટેક્સ અથવા તો ડુ એસ ડાયરેક્ટેડ એ ટોપિક અંતર્ગત 6 માર્ક્સના ક્વેશ્ચન તમને આ યુનિટ ટેસ્ટમાં પૂછાવાના છે. એના વિશે થોડું રિવિઝન કરેલું છે. એમાં ચેન્જ ધ ટેન્સ કાળનું પરિવર્તન, ચેન્જ ધ જેન્ડર એટલે કે જાતિનું પરિવર્તન, ચેન્જ ઇન્ટુ સિંગ્યુલર ઓર પ્લુરલ એટલે કે એક વચન બહુવચનમાં રૂપાંતર. ત્યારબાદ એક્ટિવ પેસિવ વોઇસ, ચેન્જ ધ વોઇસ એના વિશે માહિતી આપેલી છે. અને ચેન્જ ધ સબ્જેક્ટ એટલે કે સર્વનામ ચેન્જ કરવું હોય તો કયા નિયમો લાગે એ બધા નિયમો આ વિડીયોમાં સમજાવેલ છે. આ વિડીયોમાં જે ગ્રામરના ટૉપિક આવેલા છે એની સાથે સાથે તમે આગળના જે ગ્રામરના ટૉપિકના વિડીયો અને વર્કશીટ એનો પણ રેફરન્સ તરીકે ઉપયોગ કરશો, જેથી કરીને આ યુનિટ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુકુંજ બોરસદ ધોરણ 9-10 માટે આપણે ગ્રામરનો જે રિવિઝન વિડીયો છે એમાં આપણે આજે વાત કરીએ તો એક ટૉપિક છે ચેન્જ ધ ટેક્સ એઝ શોન. આવું તમને એક આપણી જે એક્ઝામ છે યુનિટ ટેસ્ટ એમાં એક ક્વેશ્ચન આવેલો ગ્રામરનો, ચેન્જ ધ ટેક્સ એઝ શોન એટલે માગ્યા પ્રમાણે ઉત્તર આપો. એને બીજી રીતે ડુ એસ ડાયરેક્ટેડ પણ કહી શકાય છે. એમાં ઘણા બધા ગ્રામરના ટોપિક અંદર સમાવેશ થઈ જાય છે. પહેલા જોઈએ તો ચેન્જ ધ સબ્જેક્ટ. સબ્જેક્ટ તમારે ચેન્જ કરવાનો. સબ્જેક્ટ એટલે કે આઈ હોય તો આઈનું રાહુલ કરવાનો હોય છે, અથવા તો વી હોય તો વીનું ધ્યેય કરવાનું છે. તો એમાં કેવા ફેરફાર થાય છે એ જોવાનું છે. ત્યારબાદ ચેન્જ ધ ફોર્મ. ચેન્જ ધ ફોર્મમાં સિંગ્યુલર અને પ્લુરલ એટલે કે એક વચન અને બહુવચન. એક વચન હોય તો બહુવચન કરવાનું અને બહુવચનનું વાક્ય હોય તો એક વચન કરવાનું છે. આ પણ આપણે નિયમ પ્રમાણે તમને સમજાવીશું. ત્યારબાદ ચેન્જ ધ ટેન્સ એટલે કાળમાં રૂપાંતર કરવાનું થાય છે. કાળનું રૂપાંતર પણ મહત્વનું છે. સાદો વર્તમાન કાળ પેલો હોય તમારે પેરેગ્રાફ સાદો વર્તમાન કાળમાં તો સાદા ભૂતકાળ તમે કરવાનું થાય છે. સાદો ભૂતકાળ હોય એ તમારે માગ્યા પ્રમાણે નીચે તમારે લખેલું હશે કે આ કાળમાં રૂપાંતર કરો, અથવા તો તમને જે વાક્ય છે એ એક લાઈન ચેન્જીસ કરેલું છે, જેથી કરીને તમને ખબર પડે કે આ વાક્યમાં કયા ટેન્સનો ચેન્જ કરવાનો થાય છે. ત્યારબાદ ચેન્જ ધ વોઇસ, એક્ટિવ અને પેસિવ વોઇસ એ ખાસ મહત્વનું છે. ચેન્જ ધ જેન્ડર, ઓકે, ચેન્જ ધ જેન્ડર છે એટલે કે એમાં સ્ત્રી જાતિ હોય એટલે કે એમાં તમારે જેન્ડર ચેન્જ કરવાનું છે. ઓકે, બોય હોય તો ગર્લ અને મેન હોય તો વીમેન, એ રીતે તમારે ચેન્જીસ કરવાનું છે. આ બધા જ ટોપિક છે અંદર સમાવેશ થઈ જશે. આમાં સૌથી પહેલા આપણે જોઈએ તો ચેન્જ ધ સબ્જેક્ટ. ચેન્જ ધ સબ્જેક્ટમાં તમારે અંદર જોઈએ તો મેં તમને એક પેરેગ્રાફ આપ્યો છે. એ પેરેગ્રાફમાં તમારે સબ્જેક્ટ ચેન્જ કરવાનો છે. ઓકે, અહીં આપેલો છે કે લતા છે, લતાની જગ્યાએ તમારે મૂકવાનું છે આઈ. ઓકે, લતાની જગ્યાએ તમે આઈ મૂકતા હોય તો કેવી રીતે ચેન્જીસ થાય એ જોઈએ. પહેલા તો આખું વાક્ય જોઈએ તો કેવી રીતે ચેન્જીસ થાય એના નિયમો પર જોઈશું. પહેલા લતા ઇઝ અ પ્યુપિલ એટલે કે લતા એ વિદ્યાર્થીની છે, છોકરી છે, સ્ટુડન્ટ છે. શી હેઝ અ બુક, એની પાસે બુક છે. She loves to read stories in English અને એને અંગ્રેજીમાં સ્ટોરી વાંચવાનું ગમે છે. Does she like poems? એને પોએમ્સ ગમે છે. Yes, she does. હા, એને ગમે છે. આ જે છે એમાં તમારે લતા છે એની જગ્યાએ તમારે આઈ મૂકવાનું થાય તો કેવા ચેન્જીસ થાય એ આપણે જોઈએ. તો આ જે શું છે એ તમારે સબ્જેક્ટ છે. સબ્જેક્ટમાં ચેન્જ કરવા માટેના જે નિયમો છે એ નિયમો કયા કયા છે એ આપણે હવે જોઈશું. ઓકે, હવે આ સબ્જેક્ટના જે ચેન્જીસ કરવાના નિયમો છે એ આપણે જોઈએ. અહીંયા આગળ મેં તમને એક બોક્સ બનાવ્યું છે. બોક્સમાં તમે કર્તા લખેજો. કર્તામાં આઈ હોય, વી હોય, યુ હોય, હી હોય, સી હોય, ઇટ હોય અથવા દે હોય. આ જ્યારે હોય તો વખતે ટુબીના રૂપમાં જોઈએ. ટુબીના રૂપમાં કયા કયા ચેન્જીસ કરવાના થાય છે એ જોઈએ. હવે ટુબીના રૂપમાં જોઈએ તો ટુબીના રૂપમાં તમારે ઇઝ, એમ અને આ વર્તમાનના રૂપો છે. એ તમે શીખી ગયા છે. ત્યાર પછી તમે જુઓ તો વોઝ અને વર આ ભૂતકાળના રૂપો છે. હવે આ રૂપો ક્યારે આવે એ ખાસ મહત્વનું છે. આઈ હોય તો ટુબીના કયા રૂપો આવે? આઈ જોડે શું આવે? એમ આવે. બરાબર છે. વી હોય તો વી ની જોડે શું આવે? આર આવે. આ વર્તમાનના રૂપો છે. યુ હોય તો યુ ની જોડે આગળ આર આવશે. હી હોય તો હી જોડે ઇઝ આવે. સી જોડે ઇઝ આવે અને ઈટ જોડે પણ ઇઝ આવે. અને અહીંયા આગળ જો તમે આર આવશે. આ તમને ઓલરેડી ખ્યાલ છે. આ વર્તમાનના રૂપો છે. ભૂતકાળના રૂપો જો કરો હોય તો આઈ જોડે શું આવે? આઈ was, we were, you were, he તો was, she તો was, it તો was અને they તો
આ ટુ બી ના રૂપો છે, કયા કરતા જોડે કયું ટુ બી રૂપ આવે છે એ મહત્વનું છે. આ થઈ ગયું. ત્યારબાદ જોઈએ ટુ હેવ ના રૂપો છે. હવે ટુ હેવ ના રૂપો જોઈએ તો ટુ હેવ માં જોઈએ તો હેવ અને હેઝ બે રૂપો છે. ટુ હેવ એટલે બી પાસે હોવું, અથવા તો આ તમારે પૂર્ણ વર્તમાન કાળમાં પણ વપરાય છે. અને આઈ જોડે શું આવે હંમેશા આઈ હેવ આવે. વી હોય તો વી હેવ આવે. યુ હોય તો હી, યુ હોય તો યુ હેવ. હવે જો હી હોય તો હી જોડે શું આવે છે હેઝ આવે છે. સી હોય તો સી જોડે આવે છે હેઝ, અને ઈટ જોડે હેઝ આવે છે, અને દે જોડે હેવ આવે છે. ખાસ તમે જો આ જે ત્રીજો પુરુષ એકવચન છે હી સી ઈટ, એમાં ખાસ તમારે ધ્યાન આપવાનું છે. ઓકે, ત્યારબાદ જોઈએ તો ટુ હેવ અને હેવ ના રૂપો પછી ટુ ડુ ના રૂપો આવે છે. હવે આ ટુ ડુ ના રૂપો છે એ ખાસ તમારે વર્તમાન કાળ જે છે સાદો વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળમાં ખાસ જોવા મળે છે. આઈ હોય તો આઈ જોડે શું આવે આઈ ડુ. વી હોય તો વી ડુ. યુ હોય તો યુ ડુ. ત્યારબાદ હી જોડે શું આવે છે ડસ આવે છે. સી હોય તો સી જોડે આવે છે ડસ. આ ખાસ ધ્યાન આપવાનું. હી સી અને ઈટ એ ખાસ જોવાનું. ઈટ જોડે પણ શું આવે છે ડસ આવે છે, અને દે જોડે આવે છે. આ ખાસ ધ્યાન આપવાનું. હી જોડે ડસ, સી જોડે ડસ અને ઈટ જોડે ડસ. બાકીના બધા જોડે ડુ આવે છે. આ ટુ ડુ એટલે કામ કરવું એના રૂપો છે, એનો મીનિંગ પણ થાય, અને આ સાદો વર્તમાન કાળ છે એમાં પણ વાપરી શકાય. હવે અનિયમિત રૂપો જોઈએ આપણે તો અનિયમિત રૂપો હોય છે એ તમે જુઓ તો આઈ હોય, આ અનિયમિત રૂપ એટલે તમારે જે સાદો વર્તમાન કાળ છે ને એ ખાસ મહત્વનું છે. સાદા વર્તમાન કાળમાં બે વાક્યાંશ છે, બાકી બધામાં તમારે સેમ છે, પણ સાદા વાક્યાંશ સાદો વર્તમાન કાળ છે એની અંદર બે વાક્યાંશ એટલે કે કર્તા જોડે ક્રિયાપદનું મૂળ રૂપ પણ આવે છે, અને કર્તાની જોડે એસ અને ઈએસ વાળું રૂપ પણ આવે છે. એ ખાસ ધ્યાન આપવાનું. હું ખાસ લખું છું પ્લે લઉં છું, પછી મેં પ્લે ક્રિયાપદ લીધું છે અંદર, ફોર એક્ઝામ્પલ પ્લે. ઓકે, તો આઈ હોય ને તો આઈ જોડે મૂળ રૂપ આવશે એટલે કે આગળ આવશે ખાલી પ્લે. વી હોય તો વી જોડે મૂળ રૂપ આવશે ખાલી પ્લે. યુ હોય તો યુ ની જોડે પણ મૂળ રૂપ આવશે પ્લે. પણ હી હોય તો હી ની જોડે મૂળ રૂપ આવતું નથી, એની સાથે એસ લગાવવામાં આવે છે એટલે આગળ આવશે તમારે પ્લેસ. પછી સી જોઈએ તો સી ની જોડે પણ તમારે આવશે પ્લેસ, એમાં એસ લગાવવાનું છે. ઈટ જોડે પણ તમારે ખાસ મહત્વનું છે, ધ્યાન રાખવાનું છે, એસ લગાવવાનું છે. અને દે હોય તો દે માં આવે છે ખાલી. ખ્યાલ આવ્યો? એટલે જુઓ તમારે વિદ્યાર્થી મિત્રો કે આ જગ્યાએ તમને આ આપેલો હોય તો આઈ પ્લે અ ક્રિકેટ હોય, આઈ પ્લે ક્રિકેટ, સોરી આઈ પ્લે ક્રિકેટ હોય. अब આઈ ની જગ્યાએ જો હી લખવાનું હોય તો કોઈ પણ નામ હોય, આગળ જોઈએ કે કોઈ પણ નામ છે, એટલે લઈને રાહુલ નામ છે તો કોઈ પણ નામ હોય તો રાહુલ જોડે પ્લે ના આવે તો શું આવે પ્લેસ ના. ખ્યાલ આવ્યો? આગળ જો કે આઈ એમ અ સ્ટુડન્ટ, આવું કેવું હોય તો આઈ ની જોડે ધારો કે સી લેવું હોય તો સી ઇઝ અ સ્ટુડન્ટ આવે. એટલા માટે તમારે આગળ જુઓ તો ખાસ નિયમો છે, આ જે સબ્જેક્ટના નિયમો છે એ ખાસ તમારે ધ્યાન આપવાની જરૂર છે. આ સબ્જેક્ટના નિયમ પ્રમાણે ધ્યાન આપશો તો જે આપણે ચેન્જીસ કરવાનો છે સબ્જેક્ટ ચેન્જ એ તમે ઓટોમેટિક પરફેક્ટ કરી શકશો. જો અહીંયા આપણે જે સબ્જેક્ટ ચેન્જ કરવાનું છે એમાં જોઈએ તો લતા ઇઝ અ પ્યુપિલ, she has a book, she loves to read stories in English, does she like poems? Yes she does. અહીંયા આ જે લતા છે એની જગ્યાએ મારે આઈ મૂકવાનું છે, એટલે કે સબ્જેક્ટ ચેન્જ કરવાનું છે. તો આ લતા છે એની જગ્યાએ મારે આઈ મૂકવાનું છે, તો આમાં ચેન્જીસ આવશે, બરાબર છે. એન્ડ અ પ્યુપિલ છે આ જગ્યાએ મારે આઈ મૂકવાનું છે તો આ જગ્યાએ ચેન્જીસ આવશે. ત્યાર પછી આ જગ્યાએ મારે આઈ મૂકવાનું છે તો આ જગ્યાએ હમણાં આપણે જો તો ચેન્જીસ આવશે. ત્યારબાદ અહીંયા આગળ તો મારે આઈ મૂકવાનું છે, આ જગ્યાએ ચેન્જીસ આવશે. આઈ જો આપણે ડુ અને ડસ ક્યારે આવે છે. ત્યારબાદ જો તો અહીંયા આગળ આ જગ્યાએ ચેન્જીસ કરવો હોય, મારે આઈ લગાવવું હોય તો આ જગ્યાએ ચેન્જીસ થશે. ઓકે, તો આપણે ચેન્જીસ કેવી રીતે થાય એ જોઈએ. પહેલા તો હું લખું છું અહીંયા I is શું થશે am. I am a pupil, હું વિદ્યાર્થી છું. પછી સી નું આઈ કર્યું તો આઈ તો હેવ શું થશે, હેવ શું થશે હેવ. I have a book. ત્યારબાદ અહીંયા સી છે એનું આઈ કરીશું એટલે આઈ આવશે. તો અહીં જુઓ એસ છે પણ આઈ કર્યું હોય તો એસ નીકળી જશે, એટલે I love to read stories in English. ત્યારબાદ does she like poems?
હવે સી છે એની જગ્યાએ જો મારે આઈ કરવું હોય તો આગળ શું આવે ડુ આવશે ડુ આઈ લાઈક પોએમ્સ પ્રશ્નાર્થ ચિહ્ન યસ સી છે એની જગ્યાએ કરીશ આઈ તો આઈ નું દર્શાવે ના આઈ નું શું આવે ડુ આવશે આ જો તમારે એક્ઝામમાં પૂછવામાં આવે કોઈ પણ પૂછવામાં આઈ લખેલું હોય આઈ માં પેલ તો આની લતા કરવાનો તો પણ ચેન્જીસ થઈ શકે એટલે સબ્જેક્ટ તમારે જે ચેન્જ કરવાનો છે ચેન્જ ધ સબ્જેક્ટ એમાં તમારે જે તમે બોક્સ બતાવ્યું એમાં જે પણ નિયમો છે એ નિયમો તમે પરફેક્ટ કરો તો તમે આ જે ક્વેશ્ચન છે એ પરફેક્ટ રીતે અટેન્ડ કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો ચેન્જ ધ ટેક્સ્ટ ડુએલ ડાયરેક્ટ માં જે પોઈન્ટ છે જોઈએ ચેન્જ ધ પ્લુરલ એટલે કે તમારે આમાં જે સિંગ્યુલર અને પ્લુરલ છે એવું પણ બની શકે કે તમને ફક્ત આપેલો હોય સિંગ્યુલર માં અને તમારે પ્લુરલ કરવાનું છે એટલે કે બહુવચન કરવાનું છે અથવા તો પ્લુરલ માં ફક્ત આપેલો હોય અને તમારે સિંગ્યુલર એકવચન કરવાનું છે અહીંયા આપણે એક પેરેગ્રાફ જોઈએ This boy is a cricketer. He practices every day. This boy has always played well. He has won many prizes. જો એટલે તમારે જોઈએ તો કઈ જગ્યાએ આ this boy છે એ એકવચન છે boy એક છે ઓકે તમારે આ જગ્યાએ ચેન્જ કરવું થશે ત્યારબાદ અહીં જો ક્રિકેટર છે એ જગ્યાએ ચેન્જ કરવાનું થાય આ he ક્યારે વપરાય છે એક છોકરો હોય ત્યારે ત્યાર પછી જોઈએ તો this boy આ જગ્યાએ તમારે ચેન્જ કરવાનું થશે ત્યાર પછી તમારે he આ છે હવે જ્યારે આ જગ્યાએ જ્યારે ચેન્જ કરે તે વખતે ખાસ ધ્યાન રાખવાનું કાર્ડ હમણાં આપણે જોયું પહેલા કે ટુ રૂપો જોયા ત્યાર પછી ટુ હેરના રૂપો જોયા અને ટુ ટુના રૂપો જોયા હવે આપણે ચેન્જ કરવાનું છે એટલે આગળ જોઈએ તો આ is છે is ની જગ્યાએ શું આવશે એટલે આપણે ચેન્જ કરીશું તે વખત ખ્યાલ આવશે ત્યાર પછી આગળ જોઈએ તો આ અનિયમિત રૂપો છે આ અનિયમિત રૂપો છે એમાં પણ તમારે જોવાનું કે અનિયમિત રૂપોમાં he હોય તો s આવે છે અથવા es આવે છે પણ he ના હોય બહુવચન હોય તો આવતું નથી ત્યાં જોઈએ તો આગળ has ના રૂપો જોઈએ આપણે ઓકે એ પણ ધ્યાન રાખવાનું છે has always played and જો has won આટલું તમારે ધ્યાન રાખ્યા પછી તમારે બીજું મહત્વનું છે કે એકવચન માંથી બહુવચન ના નિયમો છે એ નિયમો તમારે જોવા પડે ઓકે આ તો તમારે ધ્યાન રાખવાનું છે પણ સાથે સાથે એકવચનમાંથી બહુવચનના નિયમો કયા કયા છે એ આપણે જોઈએ ઓકે તો એ આપણે નિયમો છે એ નિયમો જોઈએ આપણે એકવચનમાંથી બહુવચનમાં તો આપણે એકવચનમાંથી બહુવચનના નિયમ જોઈએ પહેલો નિયમ આપણે તો બહુવચનના નિયમ આ તો આપણે શીખી ગયા છે પાઠમાં પણ તે છતાં આપણે જોઈએ તો સામાન્ય રીતે નાઉન ને s પ્રત્યે લગાવો એટલે કે સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ નાઉન હોય એટલે s લગાવો એટલે બહુવચન થાય ફોર એક્ઝામ્પલ ગર્લ તો ગર્લ્સ બોય તો બોયસ કાઇટ તો કાઇટ્સ આ સામાન્ય નિયમ છે પણ ખાસ આ નિયમ જોવાની જરૂર છે એક નિયમ કેવો છે કોઈ પણ નાઉન હોય એ નાઉન ની પાછળ ડબલ s આવે ch આવે sh આવે o આવે અથવા x આવે તો es લાગે આ એક્ઝામ્પલ આપું છું બેન્ચ તો બેન્ચીસ અહીં આપું છે sh dish તો dishes mango તો mangoes box તો boxes આ બીજો નિયમ છે class તો classes ત્યાર પછી ત્રીજો નિયમ જોઈએ આપણે તો કોઈ પણ નાઉન હોય નાઉન ની પાછળ f આપેલો હોય અથવા fe આપેલો હોય તો એ તમારે દૂર કરવાનું અને એ રીતે p મૂકી અને es મૂકવાનો ફોર એક્ઝામ્પલ લાઈક માં fe છે તો અહીં v કરી મેં અને es મૂકી અહીં લીફ માં f છે તો v મૂકી અને es મૂકી ત્યાર પછી વાયનો નિયમ છે વાય હોય અને તેની આગળ વ્યંજન હોય આ પછી તમારે આવે સ્વર અને વ્યંજન સ્વર પાંચ છે બાકી બધા વ્યંજન છે વાય ની આગળ વ્યંજન હોય તો વાય નો i કરી es મૂકવાનો છે અહીં આગળ સ્ટોરી વાય છે વાય ને શું છે વ્યંજન છે તો વાય કાઢી નાખવાનો અને i મૂકી અને es મૂકી અહીં આગળ સ્થિતિ માં જોઈએ તો છેલ્લે વાય છે વાય ને આગળ વ્યંજન છે તો સ્થિતિ મૂકી ત્યારબાદ તમે જોજો અનિયમિત રૂપો ઘણા છે ઓકે અમુકમાં નિયમ લાગુ પડતો નથી એ અનિયમિત રૂપો છે ફોર એક્ઝામ્પલ man એટલે કે એક જ માણસ તો man અને વધારે હોય તો man m e n આ સ્પેલિંગ છે તમારે ચેન્જ થાય છે woman તો એક છે તો જગ્યાએ women એટલે જો e આવે છે એકવચન માટે અને આ બહુવચન માટે food એક હોય તો અને વધારે હોય તો feed child એક જ હોય તો child અને વધારે હોય તો children આ બહુવચન છે આ નિયમો છે બીજાને તમારે મોડે કરવા પડે ઓકે હવે આપણે જોઈએ તો આનો જે જવાબ છે એ નિયમો જોયા કાળના નિયમો જોયા ત્યાર પછી આપણે આના જવાબ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરે જોઈએ જો આ જે પેરેગ્રાફ છે this boy is a cricketer he practices every day
this boy has always played well, he has won 5 prizes. હમણાં આપણે જોયું કે have has ના લોકો કઈ જગ્યાએ have ક્યારે આવે has ક્યારે આવે to be ના લોકો is am are was were to અને does એ પ્રમાણે આપણે ધ્યાન રાખીએ અને જે બીજા પણ નિયમો છે એ જોયા પછી આપણે આનો જવાબ લઈએ જવાબમાં જોઈએ તો this boy છે એની જગ્યાએ કરવાનું છે these boys એટલે અહીં જો ધ્યાન આપો કે this છે એનું થશે this અને that છે એનું થશે એટલે કે these boys હવે જો boys છે તો એને is નું શું થશે આગળ are these boys are હોય તો આ જગ્યાએ બહુવચન આવે તો આ તમારે નીકળી જાય અને આગળ લાગી જાય s these boys are cricketers ત્યારે જો આ he છે he તો એક જ છોકરો છે પણ વધારે છોકરાઓ હોય તો he નું થશે આગળ they હવે જો તો he જોડે s લાગે છે પણ they જોડે s લાગતો નથી આ અનિયમિત રૂપો છે એટલે they practice every day ત્યાર પછી this અહીં આગળ જોયું પ્રમાણે this છે તેનો this થશે this તો અહીં boy છે તો થશે boys કારણ કે આપણે શું કરવું છે આગળ પ્લુરલ કરવાનું છે this boys have છે અહીં આગળ has છે આ એક વચન હોય તો has આવે અહીં આગળ વધારે હોય તો have આવે these boys have always played well ત્યારે he છે અહીં આગળ જોયું આપણે આ he શું કરું they અહીં પણ આપણે they કરીશું એટલે અહીં આગળ કરીશું આપણે they અહીં આગળ has છે he જોડે has આવે પણ they જોડે has આવતું નથી they જોડે શું આવે છે have they have won many prizes અહીં ઓલરેડી તમારે બહુવચન આગળ આપેલું છે તમારે કંઈ સુધાર કરવાની નથી ત્યારે જો ફરીથી જો આ જગ્યાએ ચેન્જ કર્યું એની જગ્યાએ તમારે ચેન્જ કરવો પડશે ત્યાર પછી અહીં બહુવચન કરવાનું છે આ જગ્યાએ ચેન્જ કર્યું એટલે આ જગ્યા પર ચેન્જ કરવાનું થશે ત્યાર પછી અહીં આ જગ્યાએ ચેન્જ કર્યું એટલે આ જગ્યા ઓટોમેટિક ચેન્જ થશે ત્યાર પછી આ જગ્યાએ he છે એ જગ્યાએ ચેન્જ કર્યું તો ઓટોમેટિક ચેન્જ થશે એટલે તમારે એક વચનમાંથી બહુવચનમાં જ્યારે ફેરવવાનો હોય તે વખતે તમારે જે નાઉન છે એ નાઉનને તો તમારે ચેન્જ કરવાનો છે એક વચન બહુવચન કરવાનું પણ સાથે સાથે એની જોડે જે ક્રિયાપદ વપરાતા હોય is am are હોય was were હોય do કે does હોય અથવા તો અનિયમિત રૂપો હોય એમાં પણ તમારે ચેન્જીસ કરવા પડશે જો વિદ્યાર્થી મિત્રો ચેન્જ ધ ટેક્સ્ટ do as correctly ની અંદર જોઈએ તો ચેન્જ ધ વોઇસ ઓકે વોઇસ ચેન્જ કરવાનું એટલે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એ પણ તમારે ચેન્જ કરવાનું થાય છે એક્ટિવમાંથી પેસિવ કરવાનું તમારે થાય છે તો એક્ટિવ વોઇસ કોને કહેવાય અને પેસિવ વોઇસ કોને કહેવાય એ તમને ઓલરેડી ખબર છે એક્ટિવ વોઇસ એટલે એવું વાક્ય રચના અથવા એવી વાક્ય રચના કે જેની અંદર કર્તા મહત્વનું પ્રથમ કર્તા હોય ત્યાર પછી ક્રિયાપદ હોય અને પેસિવ વાક્ય રચના એટલે કે એવી વાક્ય રચના કે જેની અંદર કર્તા છે મહત્વનો હોતો નથી કર્તા લાસ્ટમાં હોય છે તો કર્તાની જગ્યાએ શું હોય તો કર્તાની જગ્યાએ તમારે ઓબ્જેક્ટ હોય છે અહીં વાક્ય જોઈએ ત્યારે તમને આ વખતે જે એક્ઝામ છે એક્ઝામમાં તમને સેન્ટેન્સ આપવામાં નહીં આવે આપણે પેરેગ્રાફ આપવામાં આવશે પેરેગ્રાફ પર સેન્ટેન્સ છે ઓકે એ તમને એક કાંડા પર હોઈ શકે અલગ અલગ કાંડા પર હોઈ શકે અને આગળ આપણે જોઈએ તો the teacher called the students ઓકે એટલે વિદ્યાર્થી બોલાવે છે કોને સ્ટુડન્ટ્સ સોરી ટીચર બોલાવે છે કોને સ્ટુડન્ટ્સ the teacher called the students he gave them work અને એ એમને કામ આપે છે ત્યાર પછી ત્રીજું વાક્ય લીધું છે આપણે who broke my new toy car આ પ્રશ્ન વાક્ય છે આ રીતે તમને કન્ટિન્યુ સેન્ટેન્સ આપવામાં આવશે એટલે કે પેરેગ્રાફ આપવામાં આવશે અત્યાર સુધી શું બતાવતા કે નંબર 1 2 3 આપતા તમને નંબર આપવામાં આવશે નહીં આ રીતે તમને પેરેગ્રાફમાં 3 વાક્યો હશે 4 વાક્યો હશે બધું 3-4 વાક્યો હોય એના તમારે 3 માર્ક્સ મળશે he the teacher called the students he gave them work who broke my new toy car આનો આપણે એક્ટિવમાંથી પેસિવ બનાવવું હોય તો પહેલા આપણે નિયમો છે નિયમો જોવો પડે ઓકે એક્ટિવમાંથી પેસિવ બનાવવા માટે જોઈએ તો એક્ટિવ એટલે કે જેમાં કર્તા મહત્વનો હોય એ અને પેસિવ એટલે કે જેમાં કર્મ મહત્વનો હોય હવે જોઈએ કયા નિયમો આપણે બને છે પ્રમાણે ઓકે તો નિયમોમાં જોઈએ તો સૌથી પહેલા આપણે જોઈએ તો આપણે એક્ટિવમાંથી પેસિવ એક્ટિવ વોઇસ હોય અને એમાંથી પેસિવ વોઇસ તમારે ચેન્જ કરવો હોય તો કોઈ પણ વાક્ય હોય તેનો કાળ ઓળખવો મહત્વનો છે તમારે પહેલા તો કાળ ઓળખી લેવાનો કાળ ઓળખી લીધા પછી તમારે ઓબ્જેક્ટ શોધવાનું છે
ઓકે, હવે ઓબ્જેક્ટ શોધવું હોય તમારે તો પહેલામાં એક વસ્તુ લાગે, ઓબ્જેક્ટ શોધવું હોય ને તો જે પણ વર્બ હોય, ઓકે, ઓબ્જેક્ટ શોધવા માટે જે પણ વર્બ છે એટલે કે વર્બ નામ થાય છે ક્રિયાપદ. ક્રિયાપદ કયા નંબરમાં હોય? સેકન્ડ નંબરમાં હોય. તમે ધ્યાન રાખો, પહેલા તો કર્તા હોય પછી ક્રિયાપદ હોય. આ વર્બ છે એને તમારે પ્રશ્ન પૂછવાનો છે. ઓકે, તમે એક ક્વેશ્ચન પૂછો, વોટ થી પ્રશ્ન પૂછો અથવા તો whom થી પ્રશ્ન પૂછો, કોણ અને કોને, તો જે જવાબ મળે ને બધા વિદ્યાર્થી મિત્રો એ જવાબ તમારો થઈ જશે ઓબ્જેક્ટ. ઓકે, એટલે પહેલા તો કાર્ડને ઓળખી લીધું તમે, યસ ફાઇન, સરસ. કાર્ડને ઓળખ્યા પછી ઓબ્જેક્ટ શોધવાનો છે. હવે ઓબ્જેક્ટ શોધ્યા પછી તમારે શું કરવાનું છે? વાક્ય રચના તમને ખબર પડી છે. વાક્ય રચના જોઈએ તો વાક્ય રચનામાં સૌથી પહેલા તો ઓબ્જેક્ટ લખવાનું છે. ઓબ્જેક્ટ લખ્યા પછી ટુ બી ના રૂપો એ આગળ આપે છે, એટલે કે ટુ બી ના રૂપો આગળ લખવાનું છે. ટુ બી ના રૂપો પછી તમારે એક મહત્વનું આગળ જે છે V3 એ તમે સમજાવો છો. ત્યાર પછી આપણે જોઈએ તો V3 એટલે આને કહીશું કે પાસ્ટ પાર્ટિસિપલ, એટલે કે ભૂતકૃદંત, એટલે કે ક્રિયાપદ હોય, ક્રિયાપદનું ભૂતકૃદંત એ તમારે મહત્વનું હોય છે. ત્યાર પછી તમારે V3 લખ્યા પછી તમારે મૂકવાનું છે ત્યાર પછી મૂકવાનું છે બાય અને ત્યાર પછી મૂકવાનું છે કર્તા. આ રીતે તમારે વાક્ય રચના છે. અને ફૂલ સ્ટોપ, જે સાદું વાક્ય હોય તો અને પ્રશ્ન વાક્ય હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન. ઓબ્જેક્ટ મૂકવાનો, ત્યાર પછી ટુ બી ના રૂપ મૂકવાના, જે આવતું હોય એ કાળ પ્રમાણે હોય છે. ઓબ્જેક્ટ, ટુ બી ના રૂપો, V3 બાય મૂકી અને કર્તા મૂકવાનો. આ તમને વાક્ય રચના ખબર હોવી જોઈએ. ત્યારે જો કયા વાક્ય ટુ બી ના રૂપો છે તો ટુ બી ના રૂપો કયા કયા હોય? તો સાદો વર્તમાન હોય તો ટુ બી ના રૂપોમાં is આવે, am આવે અને are. બરાબર છે? સાદો વર્તમાન હોય તો is, am, are આવે. સાદો ભૂતકાળ હોય તો was અથવા તો were. એટલે કે ઓબ્જેક્ટ એકવચન હોય તો was અને ઓબ્જેક્ટ બહુવચન હોય તો were. અને અગર ઓબ્જેક્ટ એકવચન હોય તો is અને બહુવચન હોય તો are. એમ ક્યારે આવે? I હોય તો જ. અને સાદો ભવિષ્યકાળમાં તમારે be મૂકવાનું, એટલે કે be રાખવું હોય અથવા shall રાખવું હોય એને જોડે તમારે શું કરવાનું છે? will be. અને ત્યારથી તમારે ક્રિયાપદનું ત્રીજું પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું છે, બાય મૂકવાનું અને કર્તા મૂકવાનું. હવે કર્તા જો કર્તામાં પણ તમારે એક ચેન્જીસ લગાવવાનો છે, એક ચેન્જ તમારે કરવાનો, સુધારો કરવાનો છે. જો કર્તા આ આપેલો હોય તો I નું I મૂકવાનું નથી, I નું થશે અને આગળ me કરવાનું છે. I નું શું કર્યું છે? આગળ me કર્યું છે. ત્યાર પછી જો કર્તામાં we હોય તો we નું આગળ us કરવાનું છે, we નું થશે us. you આપેલો હોય કર્તા તો you નું you રહેશે. કર્તામાં he આપેલો હોય, કોઈ પણ છોકરો હોય તો થશે him. કર્તામાં she આપેલો હોય તો થશે her. કર્તામાં they આપેલો હોય તો થશે them. અને કર્તામાં કોઈ પણ નામ હોય, કોઈ પણ છોકરાનું નામ હોય તો છોકરાનું નામ રહે, અને કોઈ પણ છોકરાનું નામ હોય તો છોકરાનું તો નામ હોય તો એ નામનું નામ રહેશે, એમાં સુધારો થતો નથી. એટલે આ જે કર્તા છે એ કર્તાનું કર્મણ્યું, કર્તાનું જે કર્મણ્યું છે એ તમારે મહત્વનું છે. આ તમારે જાણવું પડે. તમારે પહેલા કાળ ઓળખવો પડે. કાળ ઓળખ્યા પછી ઓબ્જેક્ટ એટલે શોધવાનો એ તમને ખબર હોવી જોઈએ. ત્યાર પછી વાક્ય રચના જે છે એક્ટિવ અને પેસિવ એ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે ટુ બી ના રૂપો લખ્યા છે, ટુ બી ના રૂપો કયા કાળમાં કયો રૂપ આવે છે એ મહત્વનું છે. ત્યાર પછી તમારે V3 નું રૂપો એમાં ઈ લગાવવાનું છે. તો V3 માં ઈ પણ બને છે. અને ત્યારબાદ અનિયમિત રૂપો છે એ અનિયમિત રૂપો તમારે મોડે પણ કરવા પડે છે. અને કર્તાનું કર્મણ્યું I નું me, we નું us, you નું you, he નું him, she નું her, they નું them, નામ હોય તો નામ. હવે આપણે જે પેરેગ્રાફ લીધો છે એ પેરેગ્રાફને આ નિયમો પ્રમાણે આપણે એક્ટિવ અને પેસિવ ચેન્જ કરીશું. સ્ટાર્ટ. જો મિત્રો અહીંયા આપણે નિયમો ચેક કર્યા. નિયમો ચેક કર્યા પછી આપણે આ જે સેન્ટેન્સીસ છે એને આપણે એક્ટિવ અને પેસિવ ચેન્જ કરીએ. ધ ટીચર કોલ્ડ ધ સ્ટુડન્ટ્સ. ઓકે, અહીંયા આપણે કાળ ઉઠી દે. કાળ કયો છે? એટલે કાળ ખબર છે, સાદો ભૂતકાળ છે. બરાબર છે? એટલે તમારે પહેલો નિયમ છે એ કાળ ઓળખવાનો છે, તમારે ઓળખી લીધો. ત્યાર પછી સેકન્ડ નંબર છે ઓબ્જેક્ટ શોધવાનો છે. ઓબ્જેક્ટ શોધવા માટે તમારે કોણ છે એની ક્વેશ્ચન પૂછવાનું છે. ઓકે, કોને બોલાવે છે? તો અહીંયા તમારે ધ સ્ટુડન્ટ્સ આપણને ઓબ્જેક્ટ પણ મળી જાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો ઓબ્જેક્ટ મળી જાય. ઓબ્જેક્ટ મળ્યા પછી આપણે જે વાક્ય રચના છે એ પ્રમાણે આગળ વધે. વાક્ય રચના પ્રમાણે આગળ વધીએ આપણે તો ત્યાર પહેલા તો ઓબ્જેક્ટ મૂકવાનું છે. તો ધ સ્ટુડન્ટ્સ ઓબ્જેક્ટ મૂક્યું. ત્યાર પછી ટુ બી ના રૂપો મૂકવાના છે. હવે ટુ બી ના રૂપો માટે જોઈએ તો વાક્ય કયા કાઢવું છે? સાદો
ભૂતકાળ. તો સાદા ભૂતકાળમાં ટુ બી ના રૂપો વોઝ અથવા તો વર આવે છે અને અંદર બહુવચન છે એટલે અંદર આપણે આવીશું વર. The students were પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે આ ક્રિયાપદ છે એનું ત્રીજું રૂપ સેમ એ જ છે કોલ કારણ કે આગળ ઈડી આપેલું છે કોલ એટલે બોલાવવા અને કોલ એટલે બોલાવ્યા હતા. The students were called પછી વાક્ય રચના પ્રમાણે બાય મૂકવાનું છે પછી મૂકવાનું છે કરતા. આ કરતા છે the teacher. બરાબર છે. પહેલા આપણે કાર્ડ ઓળખી લીધો. કાર્ડ ઓળખ્યા પછી આપણે ઓબ્જેક્ટ ફાઇન્ડ આઉટ કર્યા. ઓબ્જેક્ટ ફાઇન્ડ આઉટ કરી અને આપણે જે વાક્ય રચના છે એના પ્રમાણે આપણે આગળ વધ્યા છે. સેકન્ડ વાક્ય છે he gave them work. ઓકે અહીંયા આવે છે give એટલે આગળ પહેલા કાર્ડ ઓળખી લે તો કાર્ડ કયો કાર્ડ છે અંદર જોઈએ તો અહીં કાર્ડ છે સાદો ભૂતકાળ અને સાદો ભૂતકાળ છે કાર્ડ ખ્યાલ આવી ગયો. ઓબ્જેક્ટ સુધી શું આપે છે તો કામ આપે છે. ઓકે give એટલે શું આપે છે કામ આપે છે. આ ઓબ્જેક્ટ મળી ગયું. ઓબ્જેક્ટ મળ્યા પછી આપણે વાક્ય રચના જોઈએ તો વાક્ય રચનામાં જોઈએ તો અંદર આપણે વર્ક. ઓકે ઓબ્જેક્ટ આગળ લખી દીધું. ત્યાર પછી ટુબીના રૂપોમાં ગેવ છે એટલે ભૂતકાળ છે એટલે આની અંદર આવશે વોઝ. એક વચન છે એટલા માટે અને બહુવચન હોય તો અંદર વર આવે. વર વોઝ પછી આની અંદર આવશે વોઝ પછી ક્રિયાપદ કયું આવશે ત્રીજું રૂપ તો ગેવ છે તો મૂળ રૂપ થયું ગીવ. સેકન્ડ માં ગેવ અને ત્રીજું રૂપ એટલે કે V3 પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ભૂતપૂર્વ રૂપ આની અંદર થશે ગિવન. આ તમારે ઓલરેડી વિદ્યાર્થી મિત્રો માટે મેં આપેલું છે તમારે મોડે કરવા પડશે. વર્ક વોઝ ગિવન. હવે જો અહીંયા ધેમ છે કે તો અહીંયા આપણે મૂકીશું ધેમ. પણ ધેમ છે એ ક્યારેય એકલું આવતું નથી એની જોડે આપણે ટુ મૂકી દેવાનું છે. વર્ક વોઝ ગિવન ટુ ધેમ પછી આવશે બાય અને બાય પછી મૂકવાનું છે હી. હવે હી છે તો હીનું શું કોણ છે આપણે હિમ. જેમ આનું કર્યું છે મી વીનું કર્યું છે અસ સેમ હી છે એમ જગ્યાએ આપણે કરીશું વિદ્યાર્થી મિત્રો આ જે વસ્તુ છે ટુ ધેમ એ છેલ્લે પણ આવી શકે છે બરાબર છે. ફોર એક્ઝામ્પલ વર્ક વોઝ ગિવન બાય હિમ ટુ ધેમ. ઓકે પણ વાક્યની પ્રોપર રચના બને એટલા માટે આપણે એને પહેલા લીધું છે. વર્ક વોઝ ગિવન ટુ ધેમ બાય હિમ. હવે ત્રીજું વાક્ય જોઈએ આપણે who broke my new toy car. આ પ્રશ્ન વાક્ય છે. પ્રશ્ન વાક્યમાં થોડું જોઈએ આપણે તો તમે શીખી ગયા પ્રશ્ન વાક્યમાં કે પ્રશ્ન વાક્યની અંદર આ who હોય એની જગ્યાએ તમારે શું કરવાનું છે by whom કરવાનું છે. તો અહીંયા આપણે એનું અલગ રીતે લખીશું કે અહીંયા લખીશું by whom. એટલે આમાં જો આમાં સબ્જેક્ટ આપેલો નથી. ઓકે by whom એટલે કોણ તોડે છે વ્યક્તિ નથી આપેલી. broke એટલે તોડે છે એટલે આ શું છે ક્રિયાપદ છે. ક્રિયાપદ પ્રશ્ન પૂછીએ તો શું મળે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ ક્યાં છે my new toy car. એ આખો ગાડી નવી રમત એટલે સોરી મારી નવી કાર ટોય કાર. ઓકે એટલે કે my new toy car એટલે એ ઓબ્જેક્ટ છે. by whom મૂકી અને તમારે અહીંયા મૂકવાનું છે ઓબ્જેક્ટ my new toy અને કાર પછી ટુકીના રૂપો મૂકવાના છે. પણ અહીંયા ટુકીના રૂપો છે એ પ્રશ્ન વાક્ય હોવાથી ઓબ્જેક્ટની પાછળ આવતા નથી. એ ઓબ્જેક્ટની આગળ આવે છે. ઓબ્જેક્ટનું છે એક જ છે અને કયો કાળ છે ભૂતકાળ છે. ઓકે એટલે અહીંયા આગળ આવશે was. by whom was my new toy car પછી ક્રિયાપદનું ત્રીજું broke કોણ થશે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હું આવી ગયું હું શું થઈ ગયું એટલે by whom પાછળ by whom કોણ કારણ કે સબ્જેક્ટ છે નહીં. by whom મૂક્યું પછી આ શું મૂક્યું છે ઓબ્જેક્ટ મૂક્યું છે. ઓબ્જેક્ટ પછી શું આવ્યું ઓલરેડી ટુકીના રૂપ આવે. પણ ટુકીના રૂપો કેમ આગળ આવે છે કારણ કે પ્રશ્ન વાક્ય છે એટલા માટે આગળ મૂક્યું. અને ટુકીના રૂપો પછી શું આવે છે તમારે ક્રિયાપદનું V3. ઓકે આ રીતે તમારે જે પણ કાળ હોય અહીંયા સાદો ભૂતકાળ જોયો અહીંયા ધારો કે સાદો વર્તમાન કાળ હોય the teacher calls હોય તો આ જગ્યાએ તમારે આ જગ્યાએ શું હોય તમારે આ રાખશે બરાબર છે. the teacher calls the students. આવું તમારે સાદો વર્તમાન વાક્ય હોય તો the students વાક્ય કોણ પાડે છે સાદો વર્તમાન કાળ એટલે અહીંયા આવશે આ કારણ કે બહુવચન છે. અહીંયા એક વચન હોય તો અહીંયા is આવે the students are called by the teacher. ટુકીના રૂપો તમારે ચેન્જ કરવાના. ફોર એક્ઝામ્પલ અહીંયા સાદો ભવિષ્યકાળ છે અહીંયા the teacher will call લખ્યું છે. ઓકે તો સેમ છે કશું કરવાનું નથી. સ્ટુડન્ટ્સ આ જગ્યા શું કરવાનું છે આ જગ્યા મૂકવાનું છે will be સિમ્પલ. બરાબર છે. the students
will be called by the teacher. એટલે જેવી તમારે ટેન્સ છે એ પ્રમાણે તમારે ટુ બી નામનો વાપરવા પડે છે. વિદ્યાર્થી મિત્રો આની અંદર તમારે કામ લખવાનું થશે, ત્યાર પછી ઓબ્જેક્ટ ફાઇન્ડ આઉટ કેવી રીતે કરવું, ત્યાર પછી વાક્ય છે ને આની ખાસ મહત્વની છે, ત્યાર પછી ટુ બી નામનો કયો કાળ વાપરો, કયો ટુ બી નામનો વપરાય તે, અને કર્તાનું કર્મણીનું એ ખાસ મહત્વનું તમારા માટે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો ચેન્જ ધ જેન્ડર આ એક ક્વેશ્ચન છે. ઓકે, એ તમારે 12 ડાયરેક્ટેડ અથવા તો આપણે કહીએ કે પેલામાં change the text as source આવું ક્વેશ્ચન આવે છે. એમાં મેં તમને change the gender એટલે જાતિ ચેન્જ કરવાની છે. જાતિ ચેન્જ કરવા એટલે તમારે ફીમેલ હોય તો મેલ કરવાનું છે અને મેલ હોય તો ફીમેલ કરવાનું. ઓકે, એ રીતે તમારે ચેન્જ કરવાનું છે. અહીંયા આગળ વાક્યમાં આપ્યું છે, ફક્ત આપણે જોઈએ તો she is a popular actress, she looks good with all her heroines, her father was also an actor. આ ત્રણ વાક્ય આપે છે. પહેલા નંબર તો અહીં જો સી છે, સી એટલે કે છોકરી, એ જગ્યાએ આપણે હી કરવાનું છે. એટલે ચેન્જ તમારે જે જેન્ડર છે જાતિ ચેન્જ થશે. સી એનો આપણે હી કરીએ આગળ. ઓકે, હી ઇઝ અ પોપ્યુલર એક્ટ્રેસ. તો એને એક્ટ્રેસ ની જગ્યાએ શું આવશે? એને એક્ટર આવશે. પછી ફરીથી સી નો આપણે કરીને આગળ હી કરીએ. હી લુક્સ ગુડ વિથ ઓલ હર ની જગ્યાએ અહીં થશે his, કારણ કે અગર he છે તો his આવશે. હીરો છે તો હીરો ની જગ્યાએ થશે આપણે heroines. ત્યાર પછી her father છે, her father ની જગ્યાએ લખીશું આપણે કે his, અને father ની જગ્યાએ લખીશું આપણે was also an actor. actor છે એની જગ્યાએ આપણે લખીશું actress. ઓકે, આ રીતે તમારે જે જગ્યાએ જરૂર પડે એ જગ્યાએ તમારે ચેન્જીસ કરવાનું છે. આપણે એનું વાક્ય બનાવીએ તો he is a popular actor છે, actress ની જગ્યાએ થશે actor. ત્યાર પછી સી નું આપણે કહ્યું he looks good with all her ની જગ્યાએ થશે આપણે all his heroines. ત્યારે છેલ્લું વાક્ય છે her father છે એની જગ્યાએ લખીશું his mother was also an actress. આ તમારે જે જાતિ ચેન્જ કરવાની છે એમાં પુરુષ હોય તો સ્ત્રી કરવાનું છે, સ્ત્રી હોય તો પુરુષ કરવાનું. એ રીતે આમાં તમારે આ જગ્યાએ સ્ત્રી જગ્યાએ નામ પણ આપવાનું. ઓકે, કોઈ નામ આપ્યું હોય રાધા, એની જગ્યાએ રાધા જગ્યાએ તમારે મોહન, એ તમારે ચેન્જ કરવાનું છે. એ પ્રમાણે તમારે આ બધી જગ્યાએ ચેન્જ કરવાનું થાય છે. તો આ જે તમારે છે ચેન્જ ધ જેન્ડર, આ જે તમારે કાયદા કરવામાં આવશે તો એ કાયદા પર તમારે ચેન્જ કરવાનું થશે. ફરીથી જોઈએ આપણે સી નું હી કર્યું, પછી આગળ સી નું હી કર્યું, એક્ટ્રેસ નું એક્ટર કર્યું, ત્યારબાદ હર છે જગ્યાએ હિસ કર્યું, હીરો છે જગ્યાએ હિરોઈન કર્યું મેં, ફરી છે હિસ ફાધર જગ્યાએ હિસ મધર, અને એક્ટર નું કર્યું છે મેં એક્ટ્રેસ. ઓકે, તમારે આ રીતે ચેન્જીસ કરી અને જવાબ લખવાનો હશે. જો ત્યાર પછી તમારે એક આવો પણ ટોપિક આવી છે ચેન્જ ધ ટેન્સ. એટલે આ તમારે કાળ જે છે એ કાળમાં તમારે રૂપાંતર કરવાનું, એટલે કે કાળમાં ફેરફાર કરવાનો. તો એમાં છે તો કાળમાં ફેરફારમાં મુખ્ય જે ત્રણ કાળ છે, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. આ ત્રણ કાળમાં તમારે ચેન્જીસ કરવાનું થાય છે. ઓકે, તો સાદા વર્તમાન કાળમાં તમને ખ્યાલ હશે કે સાદો વર્તમાન કાળ છે એમાં ખબર કેવી રીતે પડે કે ક્રિયાપદ s અથવા તો es હોય અથવા તો મૂળ રૂપ. સાદા ભૂતકાળમાં શું હોય છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય છે. અને સાદો ભવિષ્યકાળ છે એમાં will અથવા તો shall હોય છે અને મૂળ રૂપ હોય છે. સાદા વર્તમાન કાળમાં વાક્યના આકાર બનાવવા હોય તમારે તો do not અને does not. સાદા ભૂતકાળમાં વાક્યના આકાર બનાવવા હોય તમારે તો તમારે did not, અને સાદા ભવિષ્યકાળમાં will not અથવા તો shall not. અને કે મેં તમને એક પેરેગ્રાફ આપ્યો છે એ જોઈએ આપણે તો Rita wants to be a teacher. She has a good command over languages. She also teaches maths and helps others. Okay, અહીંયા તમારે જે છે કાળ ચેન્જ કરવાનો થાય તમને આપ્યો છે. કયો કાળ કોણ ચેન્જ કરવાનો? ચેન્જ into
સિમ્પલ પાસ્ટ આવું ને આપણી ઉપર છે સાદો સિમ્પલ એટલે સાદો ભૂતકાળ તો આ જગ્યાએ આપણે ક્રિયાપદ છે ક્રિયાપદમાં ફેરફાર થશે ઓકે એટલે વોન્ટ છે એની જગ્યાએ તમારે લખવું છે આગળ વોન્ટેડ કારણ કે આ વર્તમાન છે અને ભૂતકાળમાં થશે ક્રિયાપદનું ભૂતકાળનું રીટા વોન્ટેડ ટુ બી ટીચર ફરી સી અને આગળ હેઝ છે એની જગ્યાએ તમારે કરવું પડશે હેડ એટલે હતું she had a good command over languages she also teaches છે આ teaches માં es છે es એટલે કે સાદો વર્તમાન સાદો ભૂતકાળ કરવો હોય તમારે તો teach નું થશે તમારે ક્રિયાપદનું ભૂતકાળનું taught maths and help આ help છે એમાં પણ તમારે ઈડી મૂકી અને ક્રિયાપદનું ભૂતકાળનું પણ બનાવવું પડશે she helped others ઓકે આ રીતે તમારે ચેન્જીસ કરવા પડે આપણે જવાબ જોઈએ તમારે તો રીટા wanted to be a teacher પેલું વાક્ય થઈ ગયું યસ ફાઇન પછી સી લખવાનું છે અને કારનો ફેરફાર કરવાનો છે એટલે હેઝ છે હેઝ નું થશે હેડ she had a good command over languages ત્યાર પછી જોઈએ તો she also teaches she લખવાનું છે also teaches છે એની જગ્યાએ ભૂતકાળનું લખવાનું છે એટલે કે she also taught maths and help છે એની જગ્યાએ help અને છેલ્લો જે શબ્દ બાકી રહ્યો others વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે ચેન્જ ધ ટેન્સ કરો તે વખતે ત્રણે ત્રણ જે મુખ્ય કાળ છે સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ સાદો ભવિષ્ય કાળ એ ત્રણનું જે બેસિક જે તમને નોલેજ હોવું જોઈએ ઓકે જે ક્રિયાપદમાં ચેન્જીસ કરવાના છે તે અગર લાસ્ટ હોય ધારો કે લાસ્ટ મંડે હોય એ કયા કાળમાં છે સાદા ભૂતકાળમાં છે તો લાસ્ટ મંડે તમારે સાદા ભવિષ્યકાળમાં કરવું હોય તો નેક્સ્ટ મંડે એવું કરવું પડે બરાબર છે આ રીતે તમારે અહીં ચેન્જીસ કરવાના થાય છે તમારે ચેન્જ ધ ટેન્સ અંદર જે ત્રણ કાળ હોય સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ સાદો ભવિષ્યકાળ એ તમારે ચેન્જીસ કરવાના છે સાદો વર્તમાન કાળ આપ્યો હોય તો સાદો ભૂતકાળ કરવાનું થાય અથવા તો સાદો ભવિષ્યકાળ કરવાનું થાય જે પણ કાળ આપ્યો હોય એનાથી વિરુદ્ધમાં તમારે ધારો કે ફોર એક્ઝામ્પલ સાદો ભવિષ્યકાળ વાક્ય આપ્યો હોય તમારે તો કાં તો સાદો ભૂતકાળમાં લખેલો સમય સૂચના આપેલી છે એ પ્રમાણે તમારે કાળનું ચેન્જીસ કરવાનું થશે